બેંક બેલેન્સ વધારવું છે, કઈ રીતે વધશે હું તમને કહીશ. તો મિત્રો આપણે કમાઈએ છીએ, આખા મહિનો મહેનત કરીએ છીએ અને મહિનાના એક દિવસ આપણો પગાર આવે કે કોઈ પણ કામ કરતા હોય ત્યાંથી પૈસા આવે અને કઈ જતા રહે ખબર નથી પડતી. અને આપણી જોડે જ્યારે જરૂર પડે છે ત્યારે ખિસ્સા ખાલી થઈ જાય છે, કેમ કે પૈસો બચતમાં હોય જ ના, તો કઈ રીતે આપણે વાપરી શકીએ, કોઈ ઉપયોગમાં લઈ શકીએ. તો મિત્રો અમુક આદત હોય જે આપણે કન્ટિન્યુ રાખવી પડે, જેનાથી આપણો પૈસો બચી રહે. તો હું તમને 3 આદત એવી બતાવવાનો છું જેનાથી તમને અમુક પૈસો તમે બચાવી શકશો અને મુસીબતમાં એ પૈસો તમારે કામ લાગશે. તો તમને આદત નંબર 1, તો મિત્રો જ્યારે પણ આપણે પગાર આવતું હોય કે ક્યાંકથી પૈસા આવતા હોય આપણી મહેનતના, તો એમાંથી 20% પૈસા એવા રાખો જેને તમારે વાપરવાના નથી, અલગ કરીને મૂકી દો. 20% બચત કરી દો અલગ. બીજો નિયમ એ છે કે જ્યારે પણ આપણે કોઈ બી પેમેન્ટ યુપીઆઈથી યા કાર્ડથી કરતા હોય એ ટાઈમે મનમાં વિચારો કે આ પેમેન્ટ કરીએ છીએ તો ખરેખર એની આપણે જરૂર છે કે નહીં, વધારાનો ખર્ચ તો નથી કરતા. તો મિત્રો જો અમુક ઘણા એવા ખર્ચા હોય જે આપણે વધારાના કરી દેતા હોય, અત્યારે QR કરી દીધું, પેમેન્ટ થઈ ગયું એટલે આપણને ઈઝી લાગે, પણ પૈસા તો આપણે છે ને મહેનતના. તો મિત્રો એ ધ્યાન રાખો કે યુપીઆઈ કાર્ડથી પેમેન્ટ કરતા હોય તો એને બને ત્યાં સુધી થોડું દૂર રાખો, કેમ કે મહેનતના પૈસા છે, વધારે ખર્ચ ના કરો. એ બચત થઈ ગઈ. બીજી ત્રીજી એ છે કે જ્યારે આપણે પેમેન્ટ કરતા હોય, બરાબર છે, તો એ પેમેન્ટ આપણને ક્યાંથી આવે છે એ આપણને ખબર છે કે આપણે મહેનત કરેલો છે, પૈસો આપણો છે, બરાબર. તો મિત્રો જે આપણે આખા મહિનાનો ખર્ચ કરીએ એ ખર્ચનો હિસાબ રાખો કે આપણે કોઈ બી જગ્યાએ પેમેન્ટ આપ્યું છે, કંઈ ખરીદી કરી છે, તો દર મહિને એનો હિસાબ રાખો કે મારો પૈસો કેટલો આવ્યો હતો અને આ મહિને મેં કેટલો ખર્ચ કર્યો. એ તમે હિસાબ રાખશો ને તો મંથ એન્ડમાં તમારે ચેક કરવો કે મારો ખર્ચ વધારાનો કયો છે, જે મારે જરૂરી નહોતો તો પણ મેં ખર્ચ કરી નાખ્યો. તો એ આપણે હિસાબ રાખશું ને તો પણ આપણો અમુક પૈસો બચી શકશે જે વધારાનો ખર્ચ કર્યો હોય. તો મિત્રો આવી જે અમુક આદત છે ને એ આપણા જીવનમાં લાવવી જરૂરી છે. તો આપણે અમુક ટાઈમે એ પૈસા બચાવી શકીએ અને આપણે જ્યારે પણ જરૂરી હોય તો એ પૈસામાંથી યુઝ કરી શકીએ. મિત્રો આ નાની એવી ભૂલ કરતા હોય આપણે તો એને સુધારો, અમુક આદતને ટાળો, આદતને તમે અપનાવો જેથી આપણો પૈસો બચી શકે. તો બાકી અમુક ને આ વિડીયો ગમે તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરી નાખો અને જરૂરી મુજબ કામ કરો, બાકી તો ના કરો.